मेरे लाल एक बात करो बे मिनिट તમારી પાસે કરી આ લોકો તો મેન્યુફેક્ચરિંગ વાળા તે સાંભળે ને રિપેર કરે પાછા તમારી પાસે ત્રણ ભાઈઓ વડલાના ઝાડ નીચે બેઠા ત્રણ ભાઈ નીચે બેઠા એમાં ઉપરથી એક પાણીનો ધોરિયો આવે ને એવી રીતે એક લોહીનો ધોરિયો આવે ઉપરથી પાણીનો જેમ ધોરિયો આવે એમ રક્તનો પ્રવાહ રક્તનો પ્રવાહ એટલી બધી દુર્ગંધ આવે ત્રણ ભાઈમાંથી એક ભાઈ તો ઉઠી નરવાલા એવી દુર્ગંધ આવે ઘણી બધી નજીક એ પ્રવાહ આવ્યો તો બીજા ભાઈ નીકળી ગયા પછી એકદમ નજીક પ્રવાહ આપ્યો એટલે ત્રીજા પુરુષ બેઠા હતા એણે પોતાની તપબલની યોગબલની જે કોઈ સાધના બળની શક્તિ હતી એનાથી રક્તનો પ્રવાહ એક સામટો ભેડો કરી પોતાના આસન નીચે મૂકી દીધો એટલે જેવો રક્તનો પ્રવાહ દુર્ગંધ વાળો પ્રવાહ આસનની નીચે મૂક્યો એની જ ઘડીએ એની અંદરથી એક તેજોમય શક્તિ પ્રગટ થયા વચન વિવેકી લાલ ગુરુજીના વચન વિવેકી એ વચન વિવેકી લાલ એવો હતો વચન વિવેકી મારા સમરથ ગુરુજીના દાસી ભાવે મૂળ દાસ જમજુના દેશની પાથરી પશ્ચિમ ધરામાં જુનિયા જાજમ પર જીવન હાલો જાય જીવન કળંગલે ભરોસે આવું જીવન ગુરુ રામને ભરોસે આવું જીવન
विराजमान रे भोला पीरना राजमान નથી મરવું લોકોની લાજ મારે ગુરુ રામને ભરોસે આવું જીવન સામોલે તુજા સામોલે તુજા પસંદ में समाने सामोले रघुपति राघव पतित पावन सीता श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय जय राम श्री राम श्री राम जय 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 राम श्री राम जय राम जय जय राम श्री राम जय श्री राम जय राम जय पेला पेला ज्योति शिव शंकर घेरे जति कार्तिक नाम धराया बार बरस जेने उद्धवपति शिव जी जोग बताया रे आज हमारे घेर संतो जति सती दर्शन पाया रे
दर्शन करता निर्मल थी काया रे। बीजा बीजा जगती राजा दशरथ घेर जनमिया लक्ष्मण शिव जी भेद बता
जफा जपी गुरु गोरखनाथ कहिए तो गौरव भयो में आया करोड़ राजा जोगी वश प्रजा પણ આગળનો આટલો રંગે કરવો પડે એ લીટીમાં સાતમા જતી નર નારાયણ તો રજમુદ પાઠ લઈ के रापा माटी के राजा माटी ने सिंहासन बैठा छोटा माटी के रापा माटी के राजा माटी ने सिंहासन बैठा सातमा जगती नर नारायण करी मूद पाठ ले પછી શું કર્યું આ શરીરમાં હરદ રૂપે માને ગુંદ રૂપે પિતાને જગાડ્યા પણ કર્યું શું રઘુપતિ ચતુપતિ જમણીઓ એક પત્ની સાથે રઘુપતિએ એક કળા સાબિત કરી અને પૂર્ણ પ્રકાશ પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કળાનું દર્શન બધાને પોતાને કર્યા અને બધાના પોતે બની ગયા પ્રેમ એક મિનિટ प्रेम बूंद अगमनी गम जान प्रेम बूंद જેટલું આપો એટલું જ મળે જનાવરને આપો તો એની પાસેથી મળે ઝાડવાને આપો તો એની પાસેથી મળે કૂતરાઓને આપો તો એ પૂછ પટપટાય જેને જ્યાં જેવડી માત્રાથી આપો એવડી માત્રાથી મળે પ્રેમ બૂંદ એક અગમજરે પથ્થરને આપો ને તો પથ્થરે વળતર આપે પાડોય વળતર આપે અગમ જરે છે પ્રેમ બૂંદ સતબીજ इच्छा बीज रक्त बीज वचन बीज प्रेम बूंद ये अगम जरे पण अगम निगम जान એની કળા શું છે એને નો પહોંચાતું હોય તો તારે ઘેરે જ્યાં ઉભો છું ત્યાં તો આદર અગમ મેલી કોઈ સુગમ સાધો તમારા પતિને પ્રેમ કેમ આપી શકતા નથી તમે પત્નીને પ્રેમ કેમ એના જેવો નિકટનો તમારો મિત્ર કોણ છે ગુરુ જેવો તમારો નજીકનો સખો કોણ છે એના જેવો તમારો નજીકનો મિત્ર કોણ છે અગમ મેલી સુગમ સાધો જાણો જાણનાર
जानो ने मेरे भाई अभी पल दो नैनों से नजीक सही करी मानो मेरे लाल लाल लाल। सुन घर शहर शहर घर सही करी मानो मेरे लाल। एक बात करो बेबी तुम्हारी પાસે કરી આ લોકો તો મેન્યુફેક્ચરિંગ વાળા તે સાંભળે ને રિપેર કરે પાછા તમારી પાસે ત્રણ ભાઈઓ વડલાના ઝાડ નીચે બેઠા ત્રણ ભાઈ ની બેઠા એમાં ઉપરથી એક પાણીનો ધોરિયો આવે ને એવી રીતે એક લોહીનો ધોરિયો આવે ઉપરથી પાણીનો જેમ ધોરિયો આવે એમ રક્તનો પ્રવાહ તમે ડગ્યા નહીં એટલે આ પુરુષે કીધું કે મને કોઈ સુગંધ દુર્ગંધની અસર થતી નથી મને કંટાળો ભાવ અભાવ ભાવ કુભાવ થતો નથી એટલે પેલા શક્તિએ કીધું તો હું તમારી સાથે રહીશ તમારી સાથે રહીશ। આ પુરુષે કીધું કે હું તો અસંગા રહેવા ટેવાયેલો છું તમને જો રહેવું જોઈએ તો પહેલા બે પુરુષ નીકળી ગયા એમની જોડે રહો। એટલે શક્તિએ કીધું કે બેવને મારું એક એક સ્વરૂપ આપીશ પણ હું તો તમારી જોડે જ રહીશ। એટલે આ પુરુષે કીધું કે હું અહીંયા રહેતો નથી અહીં તો હું ખાલી આટો મારવા નીકળો તો ના ઝાડ નીચે બેઠા મારું ઘર તો અહીંથી દૂર છે। આણે કીધું કે તમારું ઘર ગમે તેટલું દૂર હોય પણ હું તો તમારી સાથે જ રહીશ મારાથી અભાવ ન આવે મારાથી કંટાળો ન આવે અને મને તમે સમાવવાનું સ્થાન આપ્યું મને રોકાવાનું સ્થાન આપ્યું મને સાચવી લીધો મારા દુર્ગંધ વાળા પ્રવાહને એટલે હું તમારી સાથે રહીશ। એટલે ત્રીજા પુરુષે કીધું મારી સાથે જો તમારે રહેવું જ હોય તો ચાલો મારા ઘરે ચાલો મારા રહેઠાણે। એટલે તેજોમય શક્તિને લઈને આ પુરુષ જમીનથી ઉપર આ જમીન આ શરીર આ ભૂમિ આ જમીન આ પૃથ્વી એનાથી ઉપર 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 હાલતા હાલતા એ ત્રીજા પુરુષ શક્તિને લઈ આ રસેન્દ્રિયોના ભોગને મૂકી ઘ્રાણેન્દ્રિયોની ઘરની કથા મૂકી આ આંખોના વિકારોને મૂકી ધીમે 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 આ ભૂમંડળના ભાગને છોડીએ જ્યાં હું તમે ચોટલો ચોટલી રાખીએ છીએ એ ઘર ઉપર આવ્યા। સાહેબ કબીર કહે છે એ ઘર પર સાહેબ सुन रे शिखर पर वहाँ जाके आसन लगाया रे मुझसे बता दो मुझसे बता दो समझ पकड़ लो गुरु मरी भैया। એટલે ત્રીજા પુરુષે એ શિખર ઉપર જઈને કીધું કે અહીંયા મારું ઘર છે
તમારે જો મારી સાથે રહેવું જ હોય તો ત્રીજા પુરુષે પોતાના એકમાંથી બે રૂપ પ્રગટ કર્યા, અહીંથી બે ભાગ કર્યા, અર્ધ નારેશ્વર બન્યા. અર્ધું સ્ત્રીનું રૂપ પણ પોતે લીધું, અર્ધું પુરુષનું રૂપ પણ પોતે લીધું, અને બે રૂપ અને સ્વરૂપથી પાછા અલિપ્ત થઈ બીજ માથે શૂન્ય માથે આસન કરી ગુરુની સત્તામાં એ પાછા પોતે બેઠા. ત્રણે ત્રણ કળા પોતાની પ્રગટ કરી અને શક્તિ જે તેજોમય આવ્યા હતા એને કીધું કે અમારા સ્ત્રીના રૂપમાં તમે રજ રૂપે રહો અને આ મારા પુરુષના શરીરમાં હું બીજ રૂપે રહું. હું લિંગમાં બીજમાં અંકુરમાં રહી અંકુરનાથ પરમાત્મા થઈને અહીંયા વાસ કરીશ. તમે રજોમય શક્તિથી તેજોમય પ્રકાશને પાથરતા રહેજો. અને બેવની કળા પછી શિવજી પોતાના કપાળમાં પ્રગટ કરી તનખો આ કપાળમાં બીજને જાળવી રાખ્યા, બીજને વધાવ્યા. અને આપણે બીજ પાડવાનું કીધું છે, પછી કોને રસ્તો તૈયાર કરીને બતાવ્યો? કેવી રીતે બતાવ્યો? સનાતન એ મહાપદની શિવજીએ મર્યાદા સ્થાપી, રામજીએ પાલન કરીને બતાવ્યું. સીતા માતા પગે લાગ્યા છે જ્યારે ભગવાન લગ્ન મંડપેથી અયોધ્યા પધાર્યા અને પોતાના સુખાસન તરફ જાય છે ત્યારે સીતા માતા ઉભા થઈ માથું મૂક્યું છે. એટલે ભગવાન પ્રસન્નતાથી કહે છે, સીતે તમારી જે ઈચ્છા હોય તે કહો પ્રભુ. એક ક્ષણ નિમિષ માત્ર મારું ચિત્ત આ ચરણમાંથી બીજે ક્યાંય ન જાય. આવી કળા, આવું તેજ, આવી ગતિમાં મને રાખો કે મારો એક ક્ષણની માત્રામાં, એક નિમિષ માત્ર મારું ચિત્તામાંથી દોડાય નહીં. એટલે રામ ભગવાને મર્યાદા જીવનની કેવી ભૂમિકા છે એ પ્રગટ કરી છે. સીતે મારા પિતાને તો ત્રણ પત્ની હતા, ત્રણ મહારાણીઓ હતા, પરંતુ સીતા મારા જીવનમાં તમારા સિવાય કોઈ સ્ત્રી પ્રવેશ નહીં કરી શકે. હું પ્રતિજ્ઞા કરું છું, તમને વચન આપું છું. ત્યાંથી ગ્રસ્તાશ્રમ શરૂ થયો. આપણા પૂર્વજો એ ગ્રસ્તાશ્રમમાં રહેતા હતા. એટલે શિવ સ્વરૂપમાં એક અસંગા યુગની કળા હતી, અસંગા યુગની. પછી એ કળા વચનમાં આવી, વચન બોલે. આ વડીલો બેઠા છે એના પૂર્વજો એવા હતા, પૂર્વજો એના એવા હતા. વચન પ્રગટ કરે, પુત્રવતી ભવ. એમાં કોઈ ફેરફાર નહીં. કાનમાંથી વચન હૃદયમાં ઉતરે અને વચનને પકડીને એ સેવે. વચનને સેવે, પંખી જે મીંડાને સેવે એમ વચનને સેવે એટલે વચન પુત્ર પ્રગટ થાય. મને તમે કળયુગના આ ખોટા બોલાવની વચમાં આવી ચડ્યા એટલે ઘરે ઉતરતું નથી. બાકી સત્ય સત્ય અને સત્ય વચન પ્રગટ થાય. એમ કે ને અકંઠો ભાગ્યવતી એટલે એના વચનમાં ફેરફાર નહીં, ફેરફાર નહીં. પુત્રવતી કોઈ ફેરફાર નહીં, કોઈ ફેરફાર. એવી વચનની મર્યાદા હતી. પછી ધીમે 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 આ સૃષ્ટિ બગડી. શું થયું આનું? હજી થયું શું? ઓ જીરે સંતો રોદ્ર કળશ ની હે જી થાપના કીધી શક્તિ પાટે પધાર્યા શક્તિ ના રઘુપતિ જગુપતિ રઘુપતિ જગુપતિ
सती सत जति सती दर्शन पाया हे दर्शन करवानी कला आंखों देखाई तो चामड़ा नु दर्शन चामड़ा ने एक चामड़ा ने जोईने पाછી વળી જાય રંગ ને રૂપમાં રમે પણ વચન કેવી રીતે દેખાય વચન કેવી રીતે દેખાય આંખને કે કઈ આંખ જોઈ શકે એ મારું નામ લીધું એટલે મારે ઉઠવાનું થયું આ ઈશારો મને કોણે કર્યો વચન પરાના બોલે છે કેવા કેવા અમર બોલ બોલે છે એને કોણ જોવે છે કેવી રીતે જોવે છે કઈ આંખે જોવે છે એટલે કેવી રીતે એનું પાચન સમજણની આંખ કઈ છે દર્શન પાયા ધણી ગયા હે દર્શન પાયા દર્શન પાયા ધણી दर्शन करता निर्मल आया रे महाराज